ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની નવા લસણની આવકનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવું લસણને લઈને 3 જેટલા ખેડૂતો આવતા 15 કટ્ટાની આવક નોંધાઈ. પ્રથમ કેશોદના પ્રાસલી ગામના ખેડૂત દિલીપભાઈ વાઢિયા 4 કટ્ટા નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હતા, જ્યારે હરાજી પહેલા નવા લસણની શ્રીફળ વધેરી પૂજા વિધિ કરવામાં આવી હતી. નવા લસણની હરાજીમાં મુહૂર્તના 20 કિલોના ભાવ રૂપિયા 3511 બોલાયા. આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો થવાની પણ શક્યતા. આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે લસણની આવક થઈ હતી. એમાંય આનંદની વાત એ છે કે અમારા માર્કેટિંગ યાર્ડમાં આજે નવા લસણનું મુહૂર્ત થયું અને નવા લસણ કેશોદ તાલુકાના એક ખેડૂત લઈને આવ્યા હતા. એમને નવા લસણના ભાવ 3500 રૂપિયા જેવા અત્યારે ભાવ આવ્યા હતા. આમ તો જનરલી 5000 કટ્ટા ઉપરની લસણની રેગ્યુલર આવક થતી હોય છે અને લસણના ભાવ અત્યારે 2500 થી 3500 રૂપિયા છે. જ્યારે નવા લસણનું આજે અમારા માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્ત થઈ ગયું છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લસણ માટે ખેડૂતો વેચવા માટે એક જ પસંદગી હોય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ, કારણ કે ગુજરાતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ લસણનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે.